બેને કીધું ને કીડી ને લેડીઝ બેને હોમ બહુ હોય, એક ઊભા થાય તો રૂડું ઉપડે. તમારે મકોડા છૂટા રખડતા હોય, કાંઈ વાંધો નહીં, 12 વાગે એટલે છૂટા સવૈયા બેઠા છે, મોજ આવે અહીંયા. પણ આ પૈસા બધા અહીંથી લઈ લેજો, કારણ કે હું ત્યાં સુધી જ બેહવાનો છું જ્યાં સુધી તમે ભેગા કરી લ્યો. હા, એટલે હું પાછા બંડલ થઈ જાય, પાછા તમારે ઉડાડવા થાય. અમારે તો કાંઈ લઈ જવાનું છે નહીં અહીંથી. પણ એકવાર આ તમામ ભાઈ ભરત અને તમામ સાજીદાઓને પણ એકવાર તાલીઓથી વધાવો. એમણે પણ બહુ સરસ મજા કરી અને મજા કરાવી. ત્યારે ખરેખર હમણાં એક ભાઈ અહીં તમારે કમાણી છે, નામ એને જે રેસ્ટોરન્ટને રાખ્યું ભૂકા કાઢી નાખ્યું. બોલો, સેકન્ડ વાઇફ. હા, મેં કીધું આ નામ પેલા તો વાંચ્યું મને ગમ થયું કરવા, બીજી વાર આપતા છે શું એમ. અમારે ના આપણા પટેલમાંથી એકમાંય વાંધો પડે. પણ આનંદની વાત છે. અને ગાયકા ભેગા કરી લ્યો એટલે શું થાય કે અમારે આ ગોઠવાતું જાય એમ. આપણે થોડોક આનંદ કરવો છે, કારણ કે કઈ કમાણી થોડા નબળા હોય. અટકમાં જ કમાણી છે તમારે. બીજા તો કમાતા કમાય, બાકી તમે તો કમાણી કરીને બેઠા, એટલે એમાં કઈ નબળું હોય જ નહીં ને. હે, હા, રામાણી અણી તો આવે પણ કમાણી નો આવે. હા, પણ હવે આમાં જેટલા દેશમાં આપણે કોંગ્રેસના ધારાસભ્ય વિધ્યા છે એટલા તમે વિધ્યા છો. મેં કીધું મારે આનંદ કરાવવો છે, પણ ધ્યાન હવે આ બાજુ. હવે ભાઈ વીણી લે, પછી બીજા રાઉન્ડમાં એટલા ગણાય. કારણ કે એક તો મને મંડે 10 મિનિટ ને એમાંય તું મારી 5 તો લઈ ગયો. હા, ખરેખર મારા એકવાર લગ્ન થયા હતા. એટલે તો એક જ વાર થયા. હું જ્યાં રહું છું ને, મારે આમ 3 માળનો એપાર્ટમેન્ટ છે. નીચે એક પતિ પત્ની રહીએ, વચ્ચે અમે 2 માણા રહીએ, અમારો ઉપરનો માળ ખાલી. એટલે અમારે નહીં એપાર્ટમેન્ટનું. હા, ઓલો નીચે કઈ વાંધો જ નતો સાહેબ. પતિ પત્ની 2 ઓલો સાંજે 7 વાગે આવે એટલે ઓલો બિચારો હજી ઓફિસથી આવીને બેગ મૂકે ને ઘરવાળીએ જે કાંઈ કીધું હોય એ ઓલો સોસાયટીમાં સાંભળ્યું હોય ને ઘરવાળાને કહે, એમાંથી રોજ કજ્યો થાય. આવું 1 વરસ હાલ્યું. બોલો, 1 વરસ પછી 2 નો બાઈજા મારા ઘરના ગોટે સડી ગયા. મને કે પૂછીએ હોય ને કેમ નહીં બાઈજા હોય. અમે કીધું કાંઈ આપણે થોડું પૂછવા જવાય. આ તો બીજે દી સવારના પોરમાં અમે 2 માણા ઊભા ગેલેરીમાં બ્રશ કરતા હતા. હા, ને બટા જટી બોલી હો સાહેબ. હવે આવું કોઈ દી કરાય નહીં. ઓલા બિચારાએ ભૂલથી એની પત્નીને ફડાકો મારી લીધો. ફેરવીને એક ફડાકો નાખ્યો તો ઓલી ઊંચી આંગળી કરીને કહેતી હતી, મારી નાખો, કાપી નાખો, કટકા કરી નાખો. ઉપર મારો ધણી જોવે. તમે સમજી ગયા, હું નતો સમજો. મારા ઘરના કોણી મારીને કીધું. મને કે જો હું કે હું નીચે જઈને કેવું. મેં કીધું બેન, આગ તમારા ઘરમાં લાગે, ધુમાડો મારી આવે, આ રેવા જ દો એમ. હા, ખરેખર આપણે આમ તમે જો ગુજરાતી છે ને બધા વેપારી બહુ. હા, પણ આ હમણાં એક બાપા કથા સાંભળતા ગુજરી ગયા. હું વળી એના ખરખરાઈ ગયો. મેં કીધું બાપા કેમ વૈયા ગયા? મને કે કથા સાંભળતા. મેં કીધું તો 100% સ્વર્ગમાં જાય. મને કે હોકળો સ્વર્ગમાં જાહે. મેં કીધું કેમ? મને કે એ કથામાં બેઠા હતા ને તે એમાં માઇક વાળાની ડટીયું કાઢતા હતા, માથે સ્પીકર પડ્યું, એમાં વૈયા ગયા. મેં કીધું તો ભાઈ ગવે તારા. એટલે તમારી ડટીયું કાઢ લ્યો. હા, ખરેખર હમણાં એક અમારા ગામની વાત છે. હા, તે અમારા ગામમાં આમ ભાગવત સપ્તાહનું ગોપી મંડળે આયોજન રાખ્યું. પછી વક્તા ગોતવાના. આ બધા જેમ તમે બધા ફાળો કર્યો, અમે બધા 200 ને 300 કરીને ફાળો તો કર્યો. મંડપને, સ્ટેજને, વ્યાસપીઠ આવું બધું થઈ ગયું. પછી કથાકારને ગોતવાની વાત આવી. હવે કથાકારને ગોતવા ગયા ને તો બજેટ ઘટ્યું. કારણ કે કથાકારો નથી કહેતા માયા અને મમતામાં શું રાખ્યું છે મિત્રો. પાછા એને આપણે પૂછી કે 5 લાખ થાય. હા, તે 5 લાખ કીધા તો અમે પાછા પડી ગયા. મેં કીધું અરે આટલા બધા બજેટ નથી. અમારે આતાને કથા આવડે, સમજ્યા? બહુ સાંભળવા જતા. કીધું આતા તમને કથા આવડે? મને કે આવડે. અને 80 વર્ષના હો આતાય.
અને વ્યાસપીઠ ઉપર બેહર્યા, એને પહેલી વાર બેહવા મળ્યું ને ફૂલનો હાર ને અમે પોતી બોતી રાખીને ઉપાડ્યું. કીધું આતા કરો કથા ચાલુ, બીજું શું, અમે બધા સ્વયંસેવકમાં વાહે બેઠા. અને આતા કથા ચાલુ કરી, હવે મોઢામાં ફર્નિચર નહીં એટલે અવાજમાં ગોટો થાય. એટલે બાબાએ ચાલુ કર્યું, કાનુડો એટલે કાનુડો મથુરાની જેલમાં જન્મો, મથુરાથી જન્મીને ગોકુળ સુધી પોઈકો. ગોકુળ પોઈકો ને 2 દી કથાના પૂરા થઈ ગયા. 10 કિલોમીટર છે ગોકુળથી મથુરા, હાલીને વૈયા જાય તોય 2 કલાક થાય. દાદાએ 2 દી કર્યા ગોકુળમાં પોગાડતા. હન પછી ત્રીજે દી પાછું ચાલુ કર્યું, કાનુડો એટલે કાનુડો. ગોકુળમાં કાનુડાએ લીલા કરી, લીલામાં પૂતનાનો વધ કર્યો. હવે એમાં ઉંમરના હિસાબે અહીંથી લાળ ચાલુ થઈ. હવે લાળ ચાલુ થઈ એના ઉંમરના સામે ડોશીઓ બેઠા હોય, અમુક ભાભીઓ થતી હોય, એટલે ત્યાંથી કે ઈશારો કર્યો ડોશીએ, બાબા કથામાં બોલ્યા, ઈશારા કલોમાં ગંગાજી પ્રગટ થાય છે. એટલે કીધું આને ગંગાજી અહીં થયા ખરેખર. અને કથાના 4 દી પૂરા. 5મા દીએ પાછું ઉપાડ્યું, કાનુડો એટલે કાનુડો દોતુલમાંથી નીકળો દ્વારકા સુધી પોઈકો. કાયે ઘા ગયો દ્વારકા. ત્યાં ઓલી લાળ ચાલુ થઈ, લાળ ચાલુ થઈ અને એમાં કોક ડોશીમાં ભમ કરતું કઈક ભડીંગ દઈને આવ્યું અને આખો ભાભા રાખ રાખ થઈ ગયા. આ શું આવવા દીધું, આ રાખું હું નાખી. તો એક માજી હામાં જ બોલ્યા, એ કે તમાર ભાઈના અસ્થિ, એ કે કાંઈ કે ગંગાજી પોગાણું નહીં તો આ થબ ખાય. 6 દી કથા પૂરી કરી. એમ કાનુડો એટલે કાનુડો તમને યાદ રહે યાર. ખરેખર. અને ગુજરાતીની મજા જ આ પતિ પત્નીની વાત નીકળે સાહેબ. પણ ખરેખર આ મારી જેટલી અહીંયા બહેનો બેઠી છો એ બધાની બહુ મજાક કરી. એકાદી વાત લઈ લો. હમણાં પતિ પત્ની 2 બેઠા હતા ને તે હળવેક દિન પત્નીએ પૂછ્યું કે પુરુષ મરી જાય ને સ્વર્ગમાં જાય એટલે અપ્સરા મળે. હાચી વાત? ઓલો કે ગાંડી હાચી જ વાત હોય ને. અમારા કરમ કેવા, અમે ડાયરામાં પૈસા ઉડાડ્યા હોય એના આશીર્વાદ મળ્યા હોય. અમારા કરમ કેવા, અમે સ્વર્ગમાં જાય એટલે અમને અપ્સરા જ મળે. તો ઓલા બેને હળવેક દઈને પૂછ્યું હતું કે બાયું મરી જાય એને શું મળે, કે એને વાંદરું. હન પછી ઓલા બેન ઘુમરી લઈ ગયા હોય કે તમારા પુરુષોને કેવું સારું, કેમ? કે કા, એ કે તમારે તો અહીંયા અપ્સરા યાય અપ્સરા, અમારે તો યાય વાંદરું. એક જોક આમ જો હાવ આમ બેનો માટે સ્પેશિયલ, પછી જો તમને મજા આવે તો તમારે દાંત કાઢવાનું, પછી બીજી વાત કરું. પણ આમ જો હવે તો ઓલા રામા મંડળ વી ગયા આપણે અહીં ગામડામાં. તમે જુઓ પેલા સેનામાં રામાયણ બધાએ હમણાં કોરોનામાં જોઈ ને, બધાએ જોઈ. મેં પહેલા શરૂઆતમાં સુરવીરતાની વાત કરી એ ઓરિજિનલ, પણ તમે જે રામાયણમાં જોઈ, તમે રામાયણનું શૂટિંગ જોવો ને તો ભૂકા કાઢી નાખે હોય. એમાં આમ તલવાર ફેરવતા હોય, જો આમ બાંધવાનું હોય જ નહીં, ખાલી ફેરવવાની જ હોય. શૂટિંગમાં બીજું કાંઈ ન હોય. આમ જો આમ આમ ફેરવતા ફેરવતા હાલતા હોય. કયું ગામ? એ કે વેજાપુર. તારો? એ કે આપણું જોધપુર. ઝાલા. ફાકી બગી પડી છે? કે કાંઈ છે નહીં. કેટલા જણા છો? એ કે 2 ભાઈઓ છીએ, એક રાવણમાં છે ને એક રામમાં છે. કાંઈ શું આપે? કે કાંઈ નહીં, 150 આપે ને હાંજે શું આપે અને ખાવા આપે, બીજું શું બીજું છે એમ. ફાકી બાકી પડી છે? એ કે ના, તે હું નીકળી પડ્યો ખપ દઈને બીજો જાય. પાછો બીજે ચાલુ થાય. કયું ગામ? ખરેખર હમણાં એક દિવસ રામા મંડળ અમારા ગામમાં, અને ગામમાં રામા મંડળ અને બટા ઝટી બોલે. હા ને રામાપીરને ભેરવો 2 સામે સામે આવી ગયા. હવે ભેરવાને ખરેખર પડવાનું હોય. રામાપીર બાલો મારે અડધી કલાક સુધી મથ્યા પણ ભેરવો પડે નહીં. ઓલો કેલા પડે તારે પડવાનું છે. એ કે આ ગામમાં તો નહીં જ પડું. એ કે કા? એ કે આ ગામનો જમાઈ ગુડાણો છું.
ખરેખર પછી રામાપીર ગોટે સીડ્યા કે હવે આનું કરવું. એટલે આ વાત છે મૂળ એમ. પણ હું વાત કરતો હતો ને હગાઈથી લગ્નનો કાળ છે ને સુવર્ણ કાળ હોય. જેટલા આ કુંવારા બેઠા છો એ બધાને એક ભાઈ તરીકે વિનંતી છે કે મા બાપ કે અહીંયા ગોઠવાઈ જવું. હા બિચારા કરો માં. નકરામાં ઘણી વાર આપણે બસ સ્ટેન્ડે લક્ઝરીની બસની અપેક્ષા ઊભા હોય ને પછી સાદી બસે વહી કરડા આવે. હાલો જોધપુર, નાગપુર, ગોધરા, એટલે ટાણા હારે ગોઠવાઈ જાવ. અને આ બેનો હાવ મેં કીધું એમ તમને સાચું લાગે તો જ તમારે તાલી પાડવાની. આ જોક સ્પેશિયલ તમારા માટે છે. કારણ કે લગ્નથી સગાઈનો કાળ છે ને સુવર્ણ કાળ હોય. એમાં જે અમે પુરુષો બોલ્યા હોય એ પછી લગ્ન પછી એવું કાંઈ ન હોય. હાવ સાચી વાત હોય તો જ તમારે તાલી પાડો. ભાઈ તમે બધા આમ જોઈજો. ખરેખર આમ જો તમે આમ હગાઈ થઈ હોય ને વંડીએ સીડ્યો હોય અને પછી વાતું ફોનમાં આમ છોડીને કરતો બોલ બોલ ગાંડે, બોલ બોલ બકા, તું બોલ તો મને એમ થાય તને હાંભળા જ રાખ. આના લગ્નના પછી વર કહેતો હોય બોલ બોલ બંધ કરીને હું લાવ લાવ સોંટીશો. લે લે ભાઈ ઈ જ છે. ખરેખર આમ જો તારા એટલા સુંદર વાળ છે ને મને એમ થાય તારા વાળની અરે રહીમાં જ રહો. આ શાકમાં વાળ ક્યાંથી આવ્યો? ભૂંગળી વાળીને ઉપાડ વખાણ કર્યા હતા ઈ જ છે. અને ખરેખર હાવ જો આમ અંધારું હોય અમાસ હોય અને આ જેની હગાઈ થઈ હોય એની વાત છે. એ પાછો આમ કહેતો હોય તું મને યાદ કરતી હતી તે ઓલી એમ કહેતી તમે કરતા હતા તો કે હા કે આમ જો આકાશમાં ચંદ્રમામાં તું જ દેખાશ. એ કીધું અમાસ છે ભાઈ. અને પછી હામી ઓલીને પૂછે કે તું યાદ કરતી તો કે અહીં કે હું ઘઉં સાફ કરતી તમે ઘઉંમાં દેખાણ, એ મગ સાફ કરતી મગમાં દેખાણા, રોટલીમાં દેખાણા. આપણને એમ ધણી છે ધનેડું છે. આ યુવાનો માટેની વાત હતી. ખરેખર પણ મેં કીધું એમ કે આ તો આનંદની વાત છે ને એકાદી સારી વાત કરવી છે કારણ કે દીકરીઓની હાજરી છે ત્યારે. કારણ કે સાહેબ મને તમને ઈશ્વર છે એ સમય આપે છે. કોઈનો સારો સમય આવે અને આ તો હું ગણું ત્યાં સુધી તો બધા ભાઈઓ બેઠા છો. કદાચ ભલે અલગ અલગ ગામમાં રહેતા હશો પણ એક પરિવારના સંતાન છો ત્યારે તમે હું નહીં આપ બધા ભેગા થયા છો લાલા બાપાના સાનિધ્યમાં. કારણ કે તમે બધા એના વંશજ છો. અને તકલીફ શું હોય કે જ્યારે તમને કોઈ પણ ભાઈ આપણો નબળો હોય, કોઈ ભાઈને તકલીફ હોય ને સાહેબ ત્યારે હાથ જાલી લેજો. કારણ કે રામાયણ મને તમને એ શીખવાડે છે સાહેબ કે જ્યારે રામ છે એ બરોબર વનમાં આવ્યા જાય અને વનની અંદર જ્યારે હતા અને ત્યારે પર્ણકુટી ઝૂંપડી બાંધે છે અને વનની દેવી પ્રસન્ન થાય અને અહીંયા વનની દેવી આવે છે. આવે એટલે વન દેવી એટલું કહે છે કે ભગવાન હું તમારી શું સેવા કરી શકું. એટલે ભગવાને કીધું કે હું જે રસ્તેથી આવ્યો છું એ રસ્તા ઉપરથી કાંટાને દૂર કરી દે. એટલે વનદેવીએ કીધું કે કાંઈ વાંધો નહીં ભગવાન, એ કાંટા દૂર થઈ જશે પણ તમે તો આવી ગયા, હવે તમારે શું આ કાંટાને દૂર કરીને કામ છે. અને સાહેબ ત્યારે રામ એટલું કહે છે કે મારો ભાઈ છે ને એ ગાંડો છે, મારો ભાઈ ભરત મને ગોતતો ગોતતો અહીંયા આવશે. મને ગોતતો ગોતતો હું જે પગલે હાલ્યો છું એ પગલે પગલે મને ગોતતો ગોતતો આવશે. એટલા માટે એના કાંટા દૂર કરી દે. એટલે વનદેવી એમ કે તમારો ભાઈ છે એ હાવ કોમળ છે, આટલો કોમળ છે કે એને કાંટો લાગે તોય તકલીફ પડે? તો કે ના, મારો ભાઈ તો વજ્ર સમાન છે. કદાચ ઇન્દ્રનું વજ્ર ભટકાય ને તો વજ્રના 2 ટુકડા થઈ જાય એવી તાકાત વાળો છે. પણ તો પછી તમે કેમ એમ કહો છો કે મારા કાંટા દૂર કરી દેવાનું? અને ત્યારે સાહેબ રામ એટલું કહે છે કે કદાચ એ હાલીને આવે અને એને એકાદો કાંટો જો પગમાં લાગ્યો ને તો એની પીડા એના કરતા વધારે એને ઈ પીડા હશે કે આ રસ્તે મારો ભાઈ હાલ્યો છે એને કેટલા કાંટા લાગ્યા છે. સાહેબ આ ભાઈનો પ્રેમ મને તમને રામાયણ શીખવાડે છે. ભાઈ ભાઈનો પ્રેમ મને તમને આપણી સંસ્કૃતિ શીખવાડે છે, આપણો ડાયરો શીખવાડે છે. અને એથી મોટી વાત કરી દઉં
કે તમારો સારો સમય આવે ત્યારે ઈશ્વર તમને 100% કાંઈક ના કાંઈક નિશાની આપે છે, અને એમ જ તમારો ખરાબ સમય આવે ને ત્યારે તમને ઈશ્વર નિશાની આપે છે. યાદ રાખજો, તમારો ખરાબ સમય આવવાની શરૂઆત થાય એટલે સમજી લેવું તમારી ઘરે તમારી બેન દીકરી અને તમારી ફઈ જેદી આવવાનું બંધ કરે ને એની હારે તમારા સંબંધ તૂટવા માંડે એટલે સમજો કે તમારો ખરાબ સમયની શરૂઆત છે. કારણ કે એ ઘરની અંદર લક્ષ્મી તરીકે એ દીકરી જન્મી હોય અને પછી એ કુળનું સારું થયું હોય, અને સાહેબ એ જ દીકરી જ્યારે જાકારો દે ને મળે ત્યારે સાહેબ તમે એને જાકારો નથી આપતા, એ તમારી લક્ષ્મીને જાકારો આપો છો. યાદ રાખજો. એટલે હું નથી કહેતો, આ લખેલી વસ્તુ છે. શાસ્ત્રો એમ કહે છે કે જે ઘરની અંદર બેન દીકરી આવવાનું બંધ કરી દે એટલે સમજી લેવાનું કે હવે આ ઘરની અંદર પૂરું થઈ ગયું. એટલે બેન આવે તો કદાચ 2 દી માટે આવે છે, ફઈ આવે તો 2 દી આવે છે. સાહેબ એને સાચવીને રાખજો, કારણ કે તમારા જે આશીર્વાદ એના મળી ગયા ને એકવાર દિલથી રાજી થઈ જાય કે મારા ભાઈનું અભરે ભરાય એટલે સાહેબ પછી જગતમાં કોઈ માતાજી એને રોકી ન હો કે તમારા અક્ષરો નસીબના અક્ષરને કોઈ પલટાવી શકે ને તો એ બેન દીકરી અને તમારી ફઈ હોઈ શકે. એટલે એનું ક્યારેય સાહેબ તમે એને દુઃખી ન કરતા. અને હુરાપુરાના સાનિધ્યમાં બેઠા હોય, તમારે હુરાપુરાને રાજી કરવા હોય, તમારી કુળદેવીને રાજી કરવી હોય તો સાહેબ કુળદેવી ત્યારે રાજી થાય જ્યારે તમારા મા બાપ રાજી થાય ને ત્યારે તમારી કુળદેવી રાજી થાય, ત્યારે તમારો હુરોપુરો રાજી થાય, જ્યારે ભાઈ ભાઈ બે એકબીજાને ભેટતા હોય ને ત્યારે સાહેબ મારા તમારા પિતૃ ઉપર એમ કહેવાય કે નાચતા હોય સ્વર્ગની અંદર, ના મારો પરિવાર લહેર કરે છે, મારા બાપ. એટલે ભેગા થઈને રહેજો, કારણ કે ભેગા છો ને એટલે તમે આવું સરસ મજાનું આયોજન કરી શકો છો. બાકી આજ કાર્યક્રમની અંદર અલગ અલગ 10 જણા નીકળે ને સાહેબ તો કાર્યક્રમ ન થાય, વિખાઈ જાય બધું. કારણ કે તમે ભેગા છો એટલે તમારી કિંમત છે, અને ભેગા હોય એની જ કિંમત હોય. કારણ કે આ પુસ્તક છે એ પુસ્તકની કિંમત તો છે કે એની અંદર બધાય પાના જોડાયેલા છે, પણ જો બધાય પાનાને છૂટા કરી નાખવામાં આવે તો એ પાના છે એ ખારીસિંગ ડાયરિયામાં વયા જાય છે. એ ભેગું છે એટલે એને કોઈક રામાયણ અને ગીતા કહે, એક પાનાને કોઈ ગ્રંથ ન કહેવાય. અને આટલી બધી દીકરીઓ છે ત્યારે એક મને પ્રસંગ યાદ આવે છે. અમારા રોહિતભાઈની કાયમી ફરમાઈશ હોય છે ત્યારે બેન સૌથી વધારે સંબંધ જો કોઈ હોય આ જગતની અંદર એક સંબંધ એવો છે કે જેમાં સ્વાર્થ નથી. એ સ્વાર્થ વગરનો સંબંધ કયો સાહેબ? બાપ દીકરામાં સ્વાર્થ હોય, મા દીકરામાં સ્વાર્થ હોય, મા દીકરીમાં સ્વાર્થ હોય. એક માત્ર સંબંધ એવો છે બાપ અને દીકરીનો સાહેબ કે એમાં ક્યાંય સ્વાર્થ નથી. કારણ કે માને એમ થાય કે મારી દીકરી થોડીક મોટી થાય તો મને કામમાં મદદ કરશે, દીકરો કાંઈક વહુ લઈ આવશે તો મને મદદ થાય. માનો સ્વાર્થ છે, બાપનો સ્વાર્થ એ હોય દીકરો મોટો થાય તો મારા ધંધામાં મને મદદ કરશે. પણ સાહેબ એક માત્ર સંબંધ એવો છે કે જેમાં કોઈ સ્વાર્થ નથી, બાપ અને દીકરીનો સંબંધ છે. અને ભાઈ બહેનના સંબંધો કેવા હોય સાહેબ આપણા સૌરાષ્ટ્રની અંદર? કારણ કે આ સૌરાષ્ટ્રની ધરતી તો સંતોની ધરતી છે. અનેક ચમત્કાર આ ધરતી ઉપર થયા છે. અનેક વાર ઈશ્વરને આવવું પડ્યું છે. જલારામ જયંતિ હમણાં 8 તારીખે આવે છે સાહેબ. જલારામ બાપાને પાસે ઈશ્વરને આવવું પડે. અને એથી મોટી વાત કરું કે એને આશીર્વાદ દેવાવાળા એટલે લેવા પટેલ સમાજના સંત ભોજલરામ બાપા કે જેને જલારામ બાપાને આશીર્વાદ આપ્યો તો જા એક દી તારી અહીંયા ઠાકર આવશે સાહેબ. એ ગુરુ તરીકે એનો આશીર્વાદ આપ્યો તો એની અહીંયા પણ સાહેબ કૃષ્ણને ઠેઠ ફતેપુરની અંદર ધક્કો ખાવો પડે. એ આ ધરતી છે અને એની અંદર સાહેબ ભાઈ અને બહેનનો એક બહુ જૂનો પ્રસંગ છે કે બરોબર ઘટના એ બને કે જેતપુર ને હું તમે બધા જાણીએ છીએ વીરપુરથી આગળ જેતપુર આવે અને જેતપુરની અંદર સાહેબ ભાઈ અને બેન અને મા બાપ આ 4 જણાનો પરિવાર છે. બેન મોટી છે, ભાઈ છે એ થોડો કમતો એમ કહેવાય કે હજી 1.5 વર્ષની ઉંમર થઈ અને બેન છે એ 4 વર્ષની ઉંમરની હતી. અને ભાઈની કોઈ મગજની નસ છે એ સુકાઈ જાય એટલે ભાઈ છે એ મેન્ટલ થઈ ગયો, ગાંડો બની જાય. અને ગાંડો થઈ ગયા પછી વાત ટૂંકમાં કરું છું કે સાહેબ ગાંડો થઈ જાય અને એટલી હદે ગાંડો થાય કે સાહેબ એને પોતાનું ભાન ન રહે, એને બાંધીને રાખવો પડે, એને ખાવાનું ભાન ન રહે અને સાહેબ એને બાંધીને રાખવામાં આવે, એને ટાઈમે ટાઈમ જમાડવામાં આવે. અને સમય ધીમે ધીમે હેલો જાય. દીકરી છે એ 20 વર્ષની ઉંમરે આવીને ઊભી રહી અને એમ કહેવાય કે ભાઈ અને બેનના પ્રેમના સંબંધો શું હોય સાહેબ. બરાબર બેન છે એના માટે બાપ છે એ દીકરી માટે માગું ગોતવા માટે નીકળે છે, ગામે ગામ ફરે છે, કોઈ હા નથી પાડતું. કારણ કે એ સમયમાં એવું હતું કે કદાચ ભાઈ ગાંડો હોય અને એની આ જો સંતાન છે એ કદાચ ગાંડા જન્મે તો
આપણી અહીંયા કોઈ સંતાન ગાંડું થાય એટલે એ વેલો ગાંડો ગણાય, એટલે સાહેબ એને કોઈ હા ન પાડે. અને એ સમયે મોબાઈલ નહોતા સાહેબ, એવા ટેલિફોન નહોતા કે વાત થઈ શકે, એટલે કોઈએ સલાહ આપી કે કામ કરો ને કોઈ દૂર દેશાવરમાં આપી દઈ, અને અહીંયા આપણે કહેશું જ નહીં કે આને અમારે એક દીકરો છે. આપણે એમ કહેવું કે આપણે એક દીકરી છે, તો જો કદાચ દીકરીનું કોઈ ગોઠવાઈ જાય. અને સાહેબ ઘટના ખરેખર એવી બની, એક દૂર દેશાવરમાં માગું નાખવામાં આવે, માગું દીકરી અને દીકરાનું ફાઇનલ થાય. ભાઈ છે એને કહેવામાં નથી આવ્યું વેવાઈને કે અમારે એક દીકરો છે, એટલું કીધું કે અમારે એક દીકરી છે. અને સાહેબ ઘટના હવે શરૂ થાય છે કે બરાબર સાહેબ જાન છે એ તોરણે આવે, પોખાઈ જાય અને જવતલનો સમય થાય એટલે મામાના અને ભાઈના અને કાકાના જે ભાઈઓ હતા એને આગળ કરી દીધા. પણ એ સમયે એમ કહેવાય કે દીકરી છે એ ના પાડે છે, એના બાપને એટલું કહે છે કે બાપુજી મારે લગ્ન નથી કરવા. હે તો કે હા મારે લગ્ન નથી કરવા. સાહેબ બાપના પગ નીચેથી એમ કહેવાય કે જમીન હરકી ગઈ. પણ બેટા તને વાંધો શું છે? એ તો કે બાપુજી કાલ સવારે ખબર પડશે કે મારે એક ભાઈ છે, તો કાલ સવારે ખબર પડે કે એકાદો ભાઈ છે, તો એના કરતા બાપુજી મારે લગ્ન નથી કરવા. અને સાહેબ આ ચળવળ હાલે એમાં બરોબર વેવાય છે, એ આવીને પૂછે છે. વેવાય ખાનદાન હતો સાહેબ, પૂછે છે કે શું તકલીફ છે? કે કાંઈ નહીં, મારે એક દીકરો છે પણ એ ગાંડો છે, અમે તમને કીધું નથી. અને સાહેબ ખાનદાન વેવાય હતો એટલું બોલ્યો કાંઈ વાંધો નહીં મારા બાપ. એમાં શું હતું? અને સાહેબ દીકરાને બાજુના ઘરે મૂકી આવ્યા હતા, ત્યાંથી લઈ આવવામાં આવે, એને હાથે જવતલ હોમાવવામાં આવે. એને તો એ ખબર નથી લગ્ન એટલે હું, જવતલ એટલે હું, અને બેનની વિદાય એટલે હું. અને સાહેબ સૌથી અઘરો સમય હોય આ જગતની માલિકો કોઈ બાપ માટે તો એ વિદાયનો છે. દીકરી છે એ બધાને મળી લે, સૌથી છેલ્લે એના બાપને મળે છે. ત્યારે કોઈ અભણ દીકરીને, કોઈ ગામડાના અભણ દીકરીને કોઈએ પૂછેલું કે બેટા સૌથી વધારે તકલીફ તને તારા બાપને મળવામાં થાય છે, સૌથી છેલ્લે શું કામ મળસ તું? ત્યારે સાહેબ દીકરીએ, અભણ દીકરીએ જવાબ આપ્યો તો બાપને મળ્યા પછી દીકરી કોઈને મળવા જેવી રહેતી નથી ભાઈ. અને ગામડાની અંદર સાહેબ એક જગ્યાએ લગ્ન થાય, લગ્ન થયા એટલે દીકરી છે એ થાપા મારવા માટે જાય છે. અને બરાબર એમ કહેવાય કે આમ થાપા મારી દે, અને દીકરીએ ઘૂમતો તાણી લીધો. ગામડાની અભણ દીકરી સાહેબ ઘૂમતો તાણી લીધો. એટલે અહીંયા બેઠા હતા ને એને એટલું કીધું બેટા આ તો તારું ઘર છે, આ બધા તો તારા ભાઈ બહેન છે, તારા ભાઈઓ છે, અહીં કોની લાજ કાઢસ તું? અને સાહેબ ત્યારે દીકરી એટલું બોલી હતી કે ભાઈ હું 20 વર્ષ આ ઘરની અંદર રહી છું, હા 20 વર્ષ સુધી હું આ ઘરની અંદર રહી છું. આ ઘરના હરેક દાગીના અને દસ્તાવેજ મને ખબર છે ક્યાં પડ્યા છે. એમ જાતા જાતા મારા ભાઈની સંપત્તિ ઉપર નજર ન લાગી જાય ને એટલા માટે મેં ઘૂમટો તાણી લીધો. સાહેબ શું દીકરીનો ત્યાગ હશે. અને એટલે અમારા દાદભા વિદાયમાં લખતા હોય, એ કાળજા કેરો કોટકો મારો હવે ગાંઠથી છૂટી ગયો, કાળજા કેરો કોટકો હવે ગાંઠથી છૂટી ગયો. પણ મમતારું વે જેમ વેરું માય વીરડો ફૂટી ગયો, કાળજા કેરો કોટકો મારો હવે ગાંઠથી છૂટી ગયો. સાહેબ દીકરી છે એ બધાને મળે છે, માને મળી લે, બેનપણીઓને મળી લે. છેલ્લે એમ કહેવાય કે વાત પૂરી કરું છું, દીકરી છે એના ભાઈની સામું જોવે છે. અને દીકરીને મનમાં એમ થાય છે કે હવે મારા મા બાપનું કોણ? હું તો દેશાવર વહી જઈશ, હું તો હવે દેશાવર વહી જઈશ, મારા ભાઈનું કોણ? મારા મા બાપનું કોણ? ભાઈને કોક આમ 10 રૂપિયા હાથમાં આપીને એમ કહે છે કે લે તારી બેન જાય છે અને કાંઈક તો દે. અને સાહેબ સવારનો ઢોલ વાગતો હોય જુદો હોય, સાંજનો ઢોલ વાગતો હોય ને એ જુદો હોય. સમી સાંજનો ઢોલ ઢબુકતો માલે, કેસરિયાળો સાફો ઘરનું ફળિયું લઈને ચાલે.
સાહેબ કોઈ પણ બાપ હોય એની દીકરી વિદાય થાય ને પછી એની ઉંમર લાગી જાય છે, પછી બૂઢો થઈ જાય છે. અને ઘટના ઈ બને આ બાજુ એનો ભાઈ છે, એને 10 રૂપિયા લઈ અને ભાઈ ઊભો છે અને સાહેબ ત્યારે એમ કહેવાય કે દીકરી ભાઈને ભેટે છે અને ચોધાર આંસુડે એમ કહેવાય કે રોવે છે અને ઈશ્વરને એટલી પ્રાર્થના કરે છે કે મેં તારા આટલા વ્રત કર્યા, મેં તારા આટલા વ્રત વાર તહેવાર રહી છું, પણ એકાદાય દિવસ જો માં હે માં મારા દિલથી તારું નામ લેવાઈ ગયું હોય તો મારા ભાઈને હાજો કર્યો. અને સાહેબ ઉના આહુડાની ધાર જે મગજની નસ બંધ થઈ એ જ મગજની નસ ઉપર એમ કહેવાય કે ધીમે ધીમે પડે છે. ઉના આહુડાની ધાર છે એ જે નસ બંધ થઈ હતી નસ ઉપર ધાર થાય અને કુદરતને કરવું અને નસ છે જેનાથી ગાંડો થયો તો એ નસ પાછી ચાલુ થાય અને સાહેબ એ ગાંડાને ડાયો કરી બતાવે એ મારી ભારતની દીકરી છે. સાહેબ ગાંડાને ડાયો કરી બતાવે એ મારી ભારતની દીકરી છે. ત્યારે આ તમે સરસ રીતે આવી રીતે સાંભળતા હોય, મારે આમાં કોઈ રોવડાવવાનો કોઈને ઈરાદો નહોતો સાહેબ, પણ હાસ્યની શરૂઆત કરુણતાથી થાય છે. યાદ રાખજો, કરુણ રસની કુખે આછી રસ જન્મે છે. અને આવું સરસ ઓડિયન્સ હોય ત્યારે આ કાળજાનો કટકો અમને ગાવાનું ગમે. બાકી હમણાં એક જણા આ જ ગીતનું એક કાકા બેઠા બેઠા પોસ્ટમોર્ટમ કરતા, કાળજા કર્યો કટકો એને હાથે હાથે હાઈલો ગયો, જાયત નો જોઈ એને ભાઈત નો જોઈ કે જાયત ને લઈને ગયો, કાળજા કર્યો કટકો એને હાથે હાથે હાઈલો ગયો. હા, પ્રેમમાં પડે, પછી વેમમાં પડે, પછી ડેમમાં પડે. અને હું તો કહું પ્રેમ તો કરવો જ નહીં. હા, લવ કરવો એના કરતાં ઘઉં કરવા, કોકને ખાવા તો થાય. અને આ છોકરાઓને કહું ખરેખર હમણાં એક છોકરીએ કાર્ડવાળા ન્યા જઈને કીધું કે તમારી પાસે કાર્ડ છે, એ કાર્ડમાં લખેલું હોવું જોઈએ કે તું મારો છેલ્લો ને પહેલો પ્રેમી છો. ઓલા કે હા બેન એવા કાર્ડ છે કે એમ નહીં, એમાં લખેલું હોવું જોઈએ તું મારો છેલ્લો ને પહેલો પ્રેમી છો. એ કે હા બેન એવા કાર્ડ છે, એ કે 12 કાર્ડ આપો. અમુક આજ સમજાય, અમુક કાલ સમજાય. ખરેખર હમણાં એક છોકરા છોકરીએ નક્કી કર્યું કે આ સમાજ છે મને તને ભેગો નહીં થવા દે, બે આત્મહત્યા કરી લે. એમ કરીને 2 જણા પહાડ ઉપર ચડ્યા. એટલે આ છોકરા ઉતાવળા બહુ ને, હળી કાઢીને ડાઈ મારી. એ છોકરી દાંત કાઢીને વહી ગઈ કે પ્રેમ તો આંધળો હોય. છોકરો તમારે કમાણી પરિવારનો હતો, પેરાશૂટ ખોલીને ઉપર આપ્યો કે બેન પ્રેમ કોઈ દી મરતો જ નથી. લે ખરેખર પણ આ તો આનંદની વાત છે. અને ખરેખર આ પ્રેમની વાત નીકળે, પતિ પત્નીની વાત નીકળે. હમણાં એક જણો ધોળતો પોલીસ સ્ટેશન જઈને કીધું કે સાહેબ બચાવો. સાહેબ કે પણ હું થયું? તો કે અરે સાહેબ બચાવો, કે મારી પત્ની મને મારવા આવે છે, કે આવડી મોટી છરી લઈને મારવા આવે. તે સાહેબે રોવા માંડ્યા. એ કે તું ફરિયાદ તો કરી શકસ, અમારે ક્યાં જવું? હા ખરેખર, અરે પણ કે મને બચાવો. અરે કે છે હું ઘટના હું થઈ હતી? તો કે કાંઈ નહીં, કે બસ હું બેઠા બેઠા ગીત ગાતો તો, ચીર કે દેખ ઇસ દિલ में क्या रखा है तेरा ही नाम लिखा रखा. તો કે એને એમ ચીરીને જોવું છે. એટલે થાય કે એમાં મરદનો દીકરો થઈને બી હું ગયો, બતાવી દે. એ કે સાહેબ બતાવે એમાં વાંધો નથી, એ તો ચીરી નાખે પાછા ટાંકા લઈને હમું થઈ જાય. કે તો એ કે નામ બીજું છે. એમાં ગોટે સીડ્યો. ખરેખર આના બેનો જે હિન્દી બોલે છે અને જેટલા કુંવારા છે ને એના હાટું મોદી સાહેબ એક યોજના લઈ આવવાના. કોઈને ખબર નથી, મને એકને જ ખબર. મોદી સાહેબે 2 યોજના બહાર પાડવી. હા, 2 યોજના બહાર પાડવાની છે. એક પાણીપુરી યોજના, એ બહેનો માટે, અને એક વાંઢા યોજના. હા, કારણ કે પાણીપુરી ખરેખર બેનો જે હિન્દી બોલે પાણીપુરી વાળા પાસે ભૂકા કાઢ નાખે એવું. હમણાં હાહુ ને બહુ બરોબર પાણીપુરી ખાવા ગયા. હવે હાહુએ કોઈ દી પાણીપુરી ખાધેલી નહીં, એટલે એણે હળવેક દઈને વહુએ કીધું બા પાણીપુરી ખાવી છે, બાકી હાલને જાતી જિંદગી ખાઈ લેવાય. બા ને 2 ઉપડ્યા હો. અને ત્યાં જઈને બાઈએ હિન્દી ઉપાડ્યું કે ભૈયા મોટી મોટી પૂરી દેના અને કાનાવાળી નહીં દેના. પછી કાણાવાળી દેતા હે તો આમ રગેડા કોણી સુધી આવતા હે, અને પછી ઘરે જાતા હે તો ધણી ધખતા હે. આપણે નહોતા મુખ્યમંત્રી એક, અવાજ ક્યાં से आता है
કે પંખા કા પંખા પંખા ખખડતા વાવાઝોડા આવતા હે હા ફ્રાય ફ્રેન્ચી બનાવતા હે ભૂકા કાઢ નહીં કેવાય એને પણ હા તે ઓલાય બિચારાએ મોટી મોટી પૂરી કાઢી ભૈયાએ અને હળવેક દઈને કીધું કે બેન હું જૈનમોય ગુજરાતમાં છું એટલે ગુજરાતમાં બોલો ગુજરાતીમાં બોલો કાંઈ વાંધો નહીં પછી તો એને મોટી મોટી પૂરી દીધી હવે ડાયરેક્ટ વવે તો ઉપાડ કરાય નહીં એટલે એને હળવેક દઈને હા હું કીધું કે બા આ પાણીપુરી છે અને આખે આખી મોઢામાં મૂકજો વચ્ચે જ બટકું ન ભરતા કે કાંઈ વાંધો નહીં ગોગી હવે બામાં મોઢામાં ફર્નિચર નહીં આ કરીને ડાબલી ખોલી પૂરી મોઢામાં મૂકી ડાબલી કરી બંધ પિચકારી સીધી પાણીપુરી વાળા ઉપર હો એક આના ગૌશાળા રોજ બનાવી આખલા શાળા બનાવો તમે શાંતિ રાખો એ ભાઈ શાંતિથી વયા જાય એને જવા દો યાર જાય એને જવા દો હવે બેહી જાવ આ વયો જાય અને ખરેખર આમ જો આ અહીં કેવા આવ્યો તો અમને કે ગાયું હાટું બહુ ફાળો કરો કોક દીક અમારું વિચારો એમ હા અમને કેવા આવ્યો તો એટલે બિચારો કાંઈ બોલ્યા વગર વહી ગયો ને તો પછી કેવા આવ્યો તો ગૌશાળા હાટું કરો છો કોક દીક અમારું આખલાનું વિચારો એમ અને આપણે એવું નથી એલા ભાઈ કાયદા બધાય બાયું ને આપણને કાંઈ ઉપાધિ અને 100% આમ જો તમે ગમે એવા મરદ હોય આખા રાજકોટને બીવડાવતા હોય પણ ઘરવાળી કોઈને એક ફડાકો મારે બહાર નીકળીને કયો કહી શકે મને માર્યો હોય ન કહી શકો અને ખરેખર આ બહેનોની વાત આમ એકાદી લઈ લઉં પછી આગળ હાલો હમણાં એક કુવા પાસે બોર્ડ માર્યું હતું 1 રૂપિયો નાખો મનની ઈચ્છા પૂરી કરો તે પતિને એમ કે 1 રૂપિયામાં ઈચ્છા પૂરી થતી હોય તો શું વાંધો તેને આમ કરીને આમ રૂપિયો નાખ્યો તે વાહે પત્ની બેઠી એટલે હતી એને એમ થયું કે લાઈ નહીં કે મારે ઈચ્છા નાનકડી છે પૂરી થાય તો શું વાંધો એ વળી જઈને આમ નજીક જઈને નાખવા ગઈ પગ લઈશ રોજ ગઈ કુવા પેલો બહાર ઊભું ઊભું કે આટલી જલ્દી ઈચ્છા પૂરી થઈ જાય એટલે કુવામાંથી સકરી ખાઈ ગયો અને હમણાં 10 ડોશીઓ અમારા ગામમાં બેઠા હતા હાવ બેઠા હતા મૂંગે મૂંગાઓ તે મેં વળી હળવેક જઈને કીધું મેં કીધું મળે મને કે હા મેં કીધું કાંઈક વાતું કરો કેમ હાવ શાંતિથી બેઠા છો એ કે કોની કરવી બધી અહીં છે એટલે આવું ન કરો યાર અને ખરેખર હમણાં એક વહુ છે ને હાહુ પાસે ગઈ રોતા રોતા ગઈ હો એ કે બા હું તમને કૂતરી જેવી લાગુ છું બોલે કે ના બાપા આવું તને કોણ કહે છે એમ નહીં હું આખા ગામની આઘાબાજી કરું છું તો કે ના પણ તને આવું કહે છે કોણ એમ નહીં હું આખા બોલી જાઉં જીભડારી જાઉં તો કે ના પણ આવું તને કહે છે કોણ એ કે કાંઈ નહીં તો આખું ગામ એમ જ કહે છે તું અસલ તાર હાહુ જેવી જ છું પણ જેમને સાંભળવા એ જીવનનો લાહો છે ફરીવાર એમને વિનંતી કરું કે તમારી સમક્ષ આવે એમને જોરદાર તાલીઓથી વધાવો યોગિતાબેન પટેલ કામનુલડો એટલે કામનુલડો બને ચાહે દુશ્મન ज़माना हमारा सलामत रहे दोस्ताना हमारा सलामत रहे दोस्ताना हमारा बने चाहे दुश्मन सलामत रहे दोस्ताना हमारा ए माરું મારું કરવા વાળા મારું કરી જાય છે આ જૂઠા રે જોણીતા જુઓ બોલી ફરી જાય છે
આ જીવ તો દાખલો જોઈ લો મારો યાર રે, આ પ્રેમ કરતો તો કરજો વિચાર રે, એ જ્યારે જિંદગી નચાવે ત્યારે આપણા જ ડીજે વગાડે, એ જ્યારે જિંદગી નચાવે ત્યારે આપણા જ ડીજે વગાડે. અને તમારે શું સાંભળવું છે હા એ મને અહીંયા સુધી આવીને કહેજો કે લવ સોંગ સાંભળવા છે કે કાનુડાને સાંભળવો છે, માતાજીને સાંભળવા છે, અહીંયા સુધી ફરમાઈશ કરજો. આ જીરશે નહીં ધરતી મારી કલતાનો વારો, ચાર જુગોના જેવડો થાશે એક દિવસ મારો. આ જીરશે નહીં ધરતી મારી કલતાનો વારો, ચાર જુગોના જેવડો થાશે એક દિવસ મારો. છોડ રે માલણ છોડ, સેજ સુવાળી છોડ, છોડ રે માલણ છોડ, સેજ સુવાળી છોડ, આ દલને તારી યાદ સતાવે, જાગ રે માલણ જાગ, જાગ રે માલણ જાગ, જાગ રે માલણ જાગ, જાગ રે તારો મેરુ જગાડે, જાગ રે માલણ જાગ, જાગ ને તારો મેરુ જગાડે, જાગ રે માલણ જાગ. આ તમારી મોજ, આ તમારી મોજ. આજરી હામણા મનમણા શુરે થઈ ગયા, કીધા વગર તમે દૂર રે થઈ ગયા. આજરી હામણા મનમણા શુરે થઈ ગયા, કીધા વગર તમે દૂર રે થઈ ગયા. એ મારી વાતનો વિહામો મને મળ્યા વગર ગઈ, મારી વાતનો વિહામો મને મળ્યા વગર ગઈ, મારી સંભાળ લેનારી જતી રે રહી.
गीत मीतवा तेरे मेरे होठों पे मीठे मीठे गीत मीतवा आगे आगे चले हम पीछे पीछे गीत मीतवा પણ આપણે લોકગીત અહીંયાથી લેવા છે એટલે સરસ મજાનો એક રાઉન્ડ બનાવો આવો સાઈબો રે ગોવાળિયો રે મારો સાઈબો રે ગોવાળિયો એ સાઈબો રે ગોવાળિયો રે મારો સાઈબો રે ગોવાળિયો આવી હું ગોવાળણ ગીરની રે મારી શામરાદાની જોડલી એ હું ગોવાળણ નેહની રે મારી શામરાદાની જોડલી હું ગોવાલણ ગીરની રે મારી શામરાદાની જોડલી એ હું રે ગોવાલણ નેહની રે મારી શામરાદાની જોડલી નગર બજાર જા નગર બજાર જા કોઈ ચડી પેરલા બોલે હજાર આવરે હને સબેણ જોગી નો નેડો લાગ્યો ભોળા શિવજી એ લાલ જોગી નો નેડો લાગ્યો ભોળા શિવજી હે લાલ લાલ જોગી લાલ રમતા લાલ જોગી આ લાલ જોગી નો નેડો લાગ્યો ભોળા શિવજી લાલ જો
ભાગ્યશાળી મને મળી તમારી યારી વાલા સદા મોજ મોજ મસ્તી અને વાટ જોવે વસ્તી વાલા ધીરે ધીરે આવો માં હળવે હળવે આવો 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 તું તો દરિયાની દેવી કે વાણી રે અલખ નિરંજન અલખ 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 એ અલખ 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 એ અલખ અલખ તું તો દરિયાની દેવી કે વાણી રે અલખ નિરંજન અલખ નિરંજન એ જેણી 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 વાગે છે જાનરિયું જેણી જેણી વાગે છે જાનરિયું મારે કાબુ ખોડલનું હાલરિયું
ત્રણ ફરમાઈશ છે તમારી સુંદર મજાની ગલગોટાની ફરમાઈશ છે એક રાઇફલે રાહડાની હવે ઈ જ કરવાનું છે ગલગોટો 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 આમાં બધી આવી જાય गलगोटो में झुटी न लीधो झिंचाक झिंचा चाचा गलगोटो में झुकी न लीधो झिंचाक झिंचा चाचा गलगोटो 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 ए गलगोटो में झुकी न लीधो गलगोटो में जुटी न लीधो झिंचाक झिंचाक झिंचा चाचा ફરમાઈશ ને લઈ લો મોઢે મીઠા ને અંદર બળે મારા બેટા એવા લોકોને અમે રાખીએ રે છેટા મોઢે મીઠા ને અંદર બળે મારા બેટા એવા લોકોને અમે રાખીએ રે છેટા રાઇફલે 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 રાહડર માડે એ કમાણી એ ગામને ધ્રુજાવે તલવારના તોરણ બંધાવે એ ભઈઓ મારા ગોમને ધ્રુજાવે એ રાઇફલે રાહડર માડે એ ભઈઓ મારા ગોમને ધ્રુજાવે એ તલવારના તોરણ બંધાવે એ ભઈઓ મારા ગોમને ધ્રુજાવે ફરમાઈશ એ મથુરામાં વાગી મોરલી ગોકુળમાં કેમ રેવાય રાય રણ છોડજી હો નાના હિંડોળે દુવાર કેમ દીવા બળે એ મથુરામાં વાગી મોરલી ગોકુળમાં કેમ રેવાય રાય રણ છોડજી હો નાના
जिंदगी सवारी मुझको गले लगा के, बैठा दिया फलक से मुझे खाक से उठा के। मेरी जिंदगी सवारी मुझको गले लगा के, बैठा दिया फलक से मुझे खाक से उठा के। यारा तेरी यारी को मैंने तो खुदा माना, याद करेगी दुनिया का तेरा मेरा अफसाना। ये दोस्ती हम नहीं तोड़ेंगे, छोड़ेंगे न मगर तेरा साथ ना छोड़ेंगे। ये दोस्ती हम नहीं तोड़ेंगे, छोड़ेंगे न मगर तेरा साथ